તમારી ઇન્સ્યુલિન પેન કેવી રીતે તૈયાર કરવી તે આ વિડીયોમાં જોવા મળશે। તમારી પેન કંઈક આના જેવી દેખાશે, પરંતુ તે થોડો બદલાઈ શકે છે। જો કે તેઓ એ જ રીતે કામ કરશે। ઇન્સ્યુલિન નાના કારતૂસમાં આવે છે। ખાતરી કરો કે તમે ઉપયોગ કરતા પહેલા તપાસો કે તેઓ તારીખમાં છે। ફાજલ કારતૂસને જરૂર પડે ત્યાં સુધી ફ્રિજમાં સંગ્રહિત કરવું જોઈએ। એકવાર કારતૂસ તમારી પેનમાં ફિટ થઈ જાય તે પછી તેને બદલવું આવશ્યક છે। તે પહેલાં તેનો ઉપયોગ 28 દિવસ માટે સુરક્ષિત છે। તમારી પેનને ફ્રિજમાં રાખવાની જરૂર નથી। તમારી પેનમાં કારતૂસ મૂકવા માટે કેપ દૂર કરો, પછી બે ભાગોને ટ્વિસ્ટ કરો અને અનક્લિપ કરો। કારતૂસ પછી બેરલમાં ફિટ થઈ જાય છે। તે થ્રેડેડ છેડા ખુલ્લા હોવા સાથે માત્ર એક જ રીતે જઈ શકે છે, જેથી સોય જોડી શકાય। જ્યારે પણ તમે તમારું ઇન્સ્યુલિન લો છો ત્યારે તમારે પેન સાથે નવી સોય જોડવાની જરૂર પડશે। અહીં તેના પેકેજિંગમાં નિકાલજોગ સોય છે। પેન સાથે સોય જોડવા માટે સૌપ્રથમ વરખની છાલ ઉતારો અને સોયને પેનના છેડા પર ટ્વિસ્ટ કરો। પછી સ્પષ્ટ કેપ અને આંતરિક રંગીન કેપ દૂર કરો। તમને પાછળથી સોય દૂર કરવામાં મદદ કરવા માટે સ્પષ્ટ કેપ રાખો, પરંતુ અંદરની ટોપી તરત જ ફેંકી શકાય છે। એકવાર પેન સાથે જોડાયેલ પ્રથમ મહત્વપૂર્ણ પગલું એ સુનિશ્ચિત કરવાનું છે કે સોય અવરોધિત નથી। આમાં એર શોર્ટ કરીને સોયને પ્રીમિંગ કરવાનો સમાવેશ થાય છે। જો આમ ન કરવામાં આવે તો તમને ખબર નહીં પડે કે સોયમાં કોઈ સમસ્યા છે અને સોયમાં રહેલી ડેડ સ્પેસ ભરાશે નહીં, જેના કારણે તમને ખરેખર જે ઇન્સ્યુલિન મળે છે તેની માત્રા ઘટશે। જ્યારે પણ તમે ઇન્જેક્શન કરો ત્યારે આ કરવું જરૂરી છે, કારણ કે તમે દર વખતે નવી સોયનો ઉપયોગ કરશો।